ભુજ તાલુકાના સુમરાસર ગામે સવા વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવમાં આજે કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારેલ છે। ગત 23મી એપ્રિલ 2014ના રોજ સુમરાસર શેખ ગામે લગ્નના જમણવાર દરમિયાન અશરફ તથા તેના ભાઈ સોએબ સાથે ગામના જ ખાલિદ ઇબ્રાહીમ શેખ, શબીર સાલેમ અહમદ, ઇમરાન ગનીમ અહમદ વચ્ચે બોલાચાલી થઈ હતી અને અશરફને ગળાના ભાગે છરી લાગતા તેનું મોત નીપજ્યું હતું। આ બનાવમાં 23 સાહેદો અને 21થી વધુ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી ખાલિદ ઇબ્રાહીમ શેખ, શબીર સાલેમ અહમદ શેખને આજીવન કેદ અને ₹5000 દંડની સજા ફટકારવામાં આવી છે। સરકાર તરફથી આ કેસમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર CC ગુજરાતી હાજર રહીને દલીલો કરી હતી। આજથી આશરે 1.5 વર્ષ પહેલા સુમરાસર શેખ ગામે મહેશ્વરી દેવજી ભાણજીના દીકરા કલ્પેશના લગ્ન હતા। તે લગ્નની અંદર ગુજરનાર અશરફને જમવાનું આમંત્રણ હતું તેમજ આ કેસના આરોપીઓ ખાલિદ ઇબ્રાહીમ શમા તથા શબીર સાલેમ અહમદ શેખ તથા ઇમરાન ગની અહમદ આ બધાને જમવાનું આમંત્રણ ત્યાં આવેલું હતું। ત્યાં કને ગુજરનાર અશરફ અને એનો ભાઈ સોએબ બંને ઓટલા પર બેઠેલા હતા। ત્યારે આરોપીઓ પૈકી શબીર ત્યાં જઈ અને અશરફને કહેલ કે તું મારા ભાઈ પાસેથી રકમની ઉઘરાણી શા માટે કરે છે? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અને પોતાના હાથમાંની લાકડી ગુજરનાર અશરફને માથામાં મારેલું અને તે વખતે ત્યાં હાજર ખાલિદે પોતાની ભેટમાંથી છરી કાઢી અને અશરફને ગળાના ભાગે મારેલી અને પેટના ભાગે મારેલી અને ત્યાં હાજર ગની અહમદ ઇબ્રાહીમ કે જેણે સોએબ જે વચમાં પડેલો એને પકડી રાખેલો અને તેને પણ એને ધકબુસટનો માર મારેલો। તેથી આ ઈજા પામનાર ત્યાંથી એમાંથી છુટકારો મેળવવા ભાગતા આગળ જ મંડપમાંથી પડી ગયા પછી તેને તાત્કાલિક સારવાર માટે ભુજ GK જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ત્યાં હોસ્પિટલમાં એને ડૉક્ટરે મૃત જાહેર કરેલો। આ બાબતે ગુજરનાર અશરફના પિતા ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ IPC 302, 323, 34 અને GP Act 135 મુજબની ફરિયાદ દાખલ કરેલી। એટલે પોલીસે તપાસના અંતે પુરાવો આવતા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરેલો। ત્યારબાદ આ કેસ ભુજના 3જા એડિશનલ સેશન જજ શ્રી DJ છાતબાર સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામે સરકાર તરફે કુલ 23 મૌખિક શાયદો તેમજ 21થી વધુ દસ્તાવેજી આધાર પુરાવો તપાસી બંને પક્ષકારોને દલીલ સાંભળી ન્યાયાધીશશ્રીએ આરોપીઓ ખાલિદ ઇબ્રાહીમ શેખ તેમજ શબીર સાલેમ અહમદ શેખ આ બંનેને તકસીરવાન ઠરાવી IPC 302ના ગુના માટે ખૂનના ગુના માટે તેમને આજીવન કેદની સજા ફટકારેલી અને ₹5000નો દંડ કરેલો। જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજાની ફરમાવતો હુકમ કરેલો। ત્યારબાદ GP Act 135ના ગુના માટે આ બંને આરોપીને નામદાર અદાલતે 1 માસની સજા કરેલી અને ₹200નો દંડ ન ભરે તો વધુ 5 દિવસની સજા ભોગવતો હુકમ કરેલો અને ત્રીજા આરોપી ઇમરાન ગની અહમદને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલો। આ કેસની અંદર જે જોડી રાત્રિના લોકોની હાજરીમાં આ જે બનાવ બનેલો તે બનાવની અંદર જે વ્યક્તિના લગ્ન હતા તે વ્યક્તિઓ કોર્ટની અંદર સાક્ષી તરીકે ફરી ગયેલા હતા। આ કેસની અંદર મહત્વના સાહેદ તરીકે જે હાજર સાહેદ હતા જે ગુજરનારનો ભાઈ સોએબ તેમની જુબાની માની, ડૉક્ટર સાહેબની તેમજ અન્ય સાહેદો સરકારી સાહેદોની જુબાની માની અને હાલનો આ કેસો સાબિત થયેલો છે તેવું માની અને એક સમાજની અંદર આ ધાક બેસે તેવો ચુકાદો આજ રોજ બહાર પાડવામાં આવેલું છે।